આઈ જાવ રાઈટ સુખદેવજીને આજે લઈએ સિસ્ટમની અંદર કનેક્ટ કરીએ. માની લો કે એક વ્યક્તિ હતા સુખદેવજી જેવો, ખાઈ પીને તંદુરસ્ત રહીને ચલો ભાઈ આવી ગયો રાઈટ કે ને, અત્યાર સુધી બાપના પૈસા જ લેવા કર્યા છે. હેલો, અરે એમને નહીં, કહાનીની વાત છે. લોકો ઊંધું સમજવામાં કેટલો ઇન્ટરેસ્ટ લે છે કાને રાઈટ કે ને. એટલે આખી જિંદગી બાપાના પૈસા લેર કર્યા હોય તો સુખદેવજી કેવા હોય? ઘટા પહેલવાન, કોઈ દુનિયાની ચિંતા વગેરે કોઈ હોય નહીં. પણ હવે થઈ ગયા સુખદેવજીના લગ્ન. બોલો તો ખરા. એટલે એમને બાપાએ ચિંતા કરી કે સુખા હવે તારે કોક તો કરવું પડશે. રાઈટ કે નહીં? કે ભાઈ હવે તમારે કંઈક તો કરવું પડશે, તો લોકો મજાકમાં લે છે. રાઈટ છે? તો ધીમે કરીને કીધું કે સુખા હવે તારે ના હોય તો ક્યાંક નાની મોટી નોકરી શોધ, યા નાનો મોટો ધંધો યા વેપાર પકડ, કારણ કે હવે મેં તને પરણાય તો દીધો પણ તારા છોકરા થાય એનો શું થશે? એટલે બાપાને ચિંતા આવે ને. એટલે કે ભાઈ મોટા તો થઈ ગયા પણ હવે એને બધું જ્ઞાનોદય બી થવું જોઈએ ને. જ્ઞાનોદય મતલબ બુદ્ધિ બી વિકસિત થવી જોઈએ. તો સુખદેવજીને કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, તારે જે કરવું કર, પણ હવે પૈસા કમાવાનું ચાલુ કર. હવે સુખોજી આગળ થયા, પાછા દેવા હારું કરવું શું? આપણે કશું આવડતો નહીં. તો એ કાઢો થયો અને બૈરાને કીધું કે બકા શાંતિથી તું બેસ અને આપણો ઠેલો હાલ પાછો. હેલો, ખભે ભરે સુખદેવજી નેકળા કમાવા. હેલો, હા કે ના? સુખદેવજી શોધખોળમાં આમ આખો દિવસ ભૂખ્યા તરસે સવારથી ચાલુ કર્યો કે ભાઈ કોઈ કામ છે? તો કોઈ બી જગ્યાએ જાય તો પહેલા પૂછે કે તમને શું કામ આવડે છે? હેલો, રાઈટ કે નહીં? ભાઈ તમને શું કામ આવડે છે? તો સુખોજી કે આ સુધી કશું કર્યું નહીં, એટલે આવડતું કોઈ નહીં, પણ તમે જે કહો એ કરવા તૈયાર. એટલે પહેલા કે ના તો કોઈ જગ્યા છે નહીં. એક જગ્યાએ પૂછ્યો, બપોરે 11 વાગે બીજે પૂછ્યો, કોઈ મેળ પડ્યો નહીં. 1 વાગે પૂછ્યો, મેળ પડ્યો નહીં. 3 વાગે પૂછ્યું, નહીં મેળ પડ્યો. 5 વાગે પૂછ્યું, નહીં પડ્યો. ઓમ પડતા પડતા શિયાળાનો ટાઈમ હતો, હારો 5:30 દાડો હાથમાં ગયો. બોલતા નહીં, રાઈટ કે નહીં? એમ કરતા કરતા 5:30 વાગે દાડો હાથમાં ગયો અને સુખાજીનો પારો ઊંચો ચડવાનો ચાલુ થયો કે હારો રાત પડી છે ને હજુ કોઈ નોકરી રાખ્યો નહીં. હારો જમવા બપોરે જમ્યો નહીં, ભૂખ્યા તરસે. હવે ખબર પડી કે બાપાને પૈસા લહેર કરવો તો બહુ આસાન છે. હેલો, હા કે ના? તો પછી સુખાજીના મનમાં વિચાર આવ્યો કે ખરેખર બાપા જે કહેતા હતા ને સમજાવતા હતા બધી વાતો એકદમ સાચી છે. નોકરી કરવી તો ઠીક પણ મળવી જ મુશ્કેલ કામ છે પેલા. રાઈટ કે નહીં? તો સુખદેવજી આગળ થયા, પાછા થયા, પૂછતા બધું આવ્યું. સુખાજી કોઈ મેળ નહીં પડ્યો. સુખાજી હતાશ નિરાશ થઈ ગયા કે હવે કશું મેળ પડે એમ લાગે. પાછો હેડતા જે રસ્તે આયા એ જ રસ્તે પાછા જવું પડશે. હેલો, રાઈટ કે નહીં? પણ સુખાજીને એક દૂર નજર એક દીવો બળતો દેખાયો અને લાગ્યો કે હેડો એક વખત અંધારો પડી ગયો છે, લાઈટ હળગે છે, એક વખત પૂછી દઈએ. ના હોય તો ભાઈ એટલે આપણે તો પાછા. રાઈટ છે? પણ ત્યાં છે ને આવી રીતના શું કહેવાય કે સુનિલભાઈની જેમ એક શેઠિયો હતો. રાઈટ કે ખેતીવાડી તો વ્યવસ્થિત ઢંગથી હતી. રાઈટ છે? નવી જમીન ખરીદી હતી એટલે બધું આમ થોડા હતું એ રીતનું. અને સુગાજી એમ કીધું કે શેઠ કોઈ નોકરી? એટલે સુનિલભાઈએ કીધું કે ભાઈ શું કામ આવડે? કે કામ તો કશું આવડતું નહીં, પણ તમે જે કહો એ કરવા હું તૈયાર છું. સુનિલભાઈએ જોયું મારું બધું બોડી બરાબર છે, કોમ આવે એવું માણસ લાગે. બોલતા નહીં યાર તમે, રાઈટ કે નહીં? એટલે એમને લાગ્યું કે સુનિલભાઈ કે આ તો કોમમાં આવે એવું માણસ લાગે. એટલે પછી કીધું કે ભાઈ કઈ નહીં આવડે તો બીજું કોઈ કામ નહીં, પણ મારે નવી હમણાં જમીન લીધી, એના છેડે બહુ બાવળિયા ઉભા છે. હેલો, એ બાવળિયા કાપવાનું જો તને ફાવતું હોય તો કાલથી આવી જાઓ. સુખોજી કે તમે જે કહો મેળો ને ઠેલો મેળો મેલે તમે કહો તૈયાર. કાલથી તમે કહો અત્યારે ખપાઈ મારું 2-4. બોલતા નહીં, રાઈટ? એટલામાં સુખોજી તૈયાર થઈ અને સુખોજીને ભાઈ ચલો આટલી તો શાંતિ થઈ ગઈ, ચલો કામ તો મળી ગયો. સવારે ઉઠ્યા, સુખાજીના નાસ્તો બાસ્તો બરાબર તબિયતથી કરાયો. બરાબર અમરથોળમાં તો ભલે 10 રોટલીથી ચાલુ થાય, ભલે ગમે રાઈટ કે નહીં? પણ નાસ્તો બાસ્તો કરીને સુનિલભાઈ જોઈ મારો બેટો ખોરાક તો મજબૂત લાગે. રાઈટ કે નહીં? એમ કરી અને પછી સુનિલભાઈએ કીધું મજબૂત માણસ છે તો નવી કુલાડી આલવી પડે. હેલો, હા કે ના? તો એકદમ નવી નકોર ધારદાર કુલાડી આલી અને કીધું કે આ છે ને આટલેથી આખો છેડે બધું કાપવાનું છે. સુખદેવજી જૈન મંડ્યા દે તમારે 1 2 3 4 5 6 7 8 9 10
એક કે દિવસમાં 10 ઝાડ કાપ્યા. શેઠ તો ખુશ થઈ ગયો. મારો આખા દાડા 2 કાપતા નહીં, આ તો માણસ જોડતા જ નીકળ્યો. ભલે 10 નો ભૂકા કાઢે રોટલી તો હું થઈ ગયું. બોલતા નહીં, રાઈટ? શેઠે ખુશ અને આએ ખુશ. શેઠે સાંજે પાછું ખવડાવી તેજ પાછું કીધું કે સુકાજી હળો ધણી હવે કાલે આગળ, રાઈટ? અને સુકાજીએ બરાબર દાવાનું. સુકાજીએ જેમ પહેલા દાડે મહેનત કરી એમ બીજા દાડે તે જ ધમાધમ કર્યો, પણ હારો 8 જ કપાયા. એટલે શેઠે કીધું એ તો વાંધો નહીં, 8 કાપે 2-4 કાપે તો ઘણું છે, પણ એટલે 8 તો હાલ. ધીમે ધીમે સુકાજી ત્રીજો દાડો 6, ધીમે ધીમે આગલો દાડો આવ્યો એટલે 4. શેઠને હારા મનમાં ડાઉટ આવવાનો ચાલુ થયો. મારો બેટો નોકરી જોતી હતી એટલે તો મારો બેટો જોરદાર કામ કરતો હતો. પહેલા દાડા આયા, ધીમે ધીમે કામ ઓછો કરે છે, રાઈટ છે? અને પછી નેક્સ્ટ દાડે તો કોઈ વાંધો નહીં, કાલે આપણે કોઈ કહેતો, પછી સીધા બીજા દાડે તો 2. શેઠને પછી સટકે કે ના સટકે? હેલો કે ભાઈ પહેલા દાડે તે 10 કાપ્યા, ધીમે ધીમે હું કશું કહેતો નહીં, એનો મતલબ એવું થોડી હોય કે ધીમે ધીમે હાવ ઓછો થઈ જાય. હાલ ખાય એટલું તો કામ કરવું પડે, 10 તો હાટો તો વાત બોલતા નહીં, રાઈટ છે? એટલા માં બસ સુખદેવજી ખડવા માંડે, હારો મહેનત તો આટલી ને આટલી જ કરું છું, ડકો હું છે ખબર પડતી નહીં. કોઈ વધુ નહીં કે કાલ તો મેં શું કરી કે હારો છે કાલે ભૂકા કાઢી નાખો. હેલો હા કે ના? અને આવતી કાલે બરાબર ના કસ્ટમર ગુજામ માંડ્યા, હારું એક જ ઝાડ ના કપાય. સુકાજી પોતે ટેન્શન માં આવી ગયા, પડશે વળવળ ચાલુ થાય, હારું શેઠું કાઢી ના મેલો તો હારું છે. બોલતા નથી, રાઈટ છે? હવે સુકાજી ચિંતામાં આયા એટલે સુકાજીના મનમાં એવું થયું કે હારું એક જ ઝાડ કપાઈને હદ થઈ ગયા. તો શેઠે બોલાવ્યો કે ભાઈ કેમ એવું? સાહેબ કે ખબર નહીં, હું તો સવારથી આવ્યો ત્યારથી મંડ્યો છું, ખરેખર કાળકામાં ના. બસ હું બરાબરની મહેનત કરી પણ ખબર મને પડતી નહીં કે શું છે શું નહીં, રાઈટ છે? અને તમે કીધું ને એટલે બરાબરનું મંડેલો છું. પણ પછી શેઠે પૂછ્યું કે ભાઈ તું બરાબર માંડ્યો પણ આમ કેમ થતો? કે મને ખબર નહીં, હું તો બહુ મહેનત કરું. શેઠે પૂછ્યું તે કુલાડી ધાર કરી? પેલો કે સાહેબ હું તો એટલી મહેનત કરવામાં આમ પેલો આયેલો હતો જોશમાં કે ધાર કાઢવાનો ટાઈમ જ ના મળ્યો. હેલો બોલતા નથી, ધાર કાઢવાનો ટાઈમ જ ના મળ્યો તો સીધો કાપવામાં જ ગોલ રાખ્યો. એટલે પછી શેઠે સમજાવ્યો કે જો અકેલી તાકાત અને મહેનતથી કશું થતો નથી, સાથે સાથે સ્માર્ટ વર્ક બી કરવો પડે. ધાર કાઢવામાં ખાલી 5 થી 10 મિનિટ થાય, પણ 5-10 મિનિટના કારણે જો રોજના 10 ધાર કપાતા હોય તો ધારમાં 10 મિનિટ આપવા જોઈએ. રાઈટ કે નહીં? ખબર પડી કે ના પડી? રાઈટ કે નહીં? તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે જે આ 20% લોકો જે મહેનત કરે છે, 20% મહેનત કરી, આ જે લોકો 20% મહેનત કરી 80% પરિણામ મેળવે છે, એ 10 મિનિટ 20 મિનિટ ધાર કાઢવામાં લગાવે છે, મતલબ 1-2 કલાક રોજ શીખવામાં લગાવે છે. એ વ્યક્તિની ધારદાર વાતચીત હોય. ખબર પડી કે ના પડી? અને જે વ્યક્તિ આને ધડ સાહેબ તૂટી રિઝલ્ટ આવે કે ના આવે, ઓમ જઈને સમજાવે, તેમ જઈને સમજાવે, ટેકનો સમજાવે, ફલાણો સમજાવે, ક્યારે મેળ પડવાનો નથી. એ શરૂઆતના સમયમાં ભલે તમારી સાથે 2-4 લોકો 8-10 લોકો જોડાઈ ગયા એટલે બહુ જોશમાં નહીં આવવાનું, જોશમાં સાથે સાથે હોશમાં પણ રહેવાનું. અને એના સાથે સાથે આ કહાનીથી આ શીખવાનું છે કે ધાર કાઢવા માટે એનો મતલબ આપણે શીખવું પણ જરૂરી છે અને મહેનત પણ કરવી જરૂરી છે. ખબર પડી? સુકાજી માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સુકાજી.